બનાસકાંઠામાં ટ્રાફિક જાગૃતિ અંગેની અનોખી પહેલ. બનાસકાંઠા પોલીસ તેમજ આરટીઓ દ્વારા ટ્રાફિક મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ કાર્યક્રમો કરી લોકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવામાં આવી રહી છે. જેમાં આજરોજ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક, સિટી ટ્રાફિક તેમજ આરટીઓ કચેરી દ્વારા એરોમા સર્કલ ખાતે વાહન ચાલકોને ગુલાબ આપી ટ્રાફિક નિયમનું પાલન કરવા સંકલ્પ કરવાયો હતો. જેના થકી વાહન ચાલકોએ પણ પોલીસની તેમજ આરટીઓની કામગીરીને બિરદાવી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સહમતિ દર્શાવી હતી. તેમજ આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે 1 મહિના સુધી જુદા જુદા કાર્યક્રમો કરી વાહન ચાલકોમાં ટ્રાફિક જાગૃતિ લાવી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે દર વર્ષે સરકાર શ્રી માર્ગ સલામતી માસ ઉજવે છે, એના અનુસંધાને આજે ગુલાબ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને જાગૃતિ એ ફેલાવવામાં આવે છે કે દરેક 2 વ્હીલર ચાલક અને 4 વ્હીલર ચાલક સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરીને જ નીકળે એ માટેની જાગૃતિનો આજનો કાર્યક્રમ છે. અને આખા માસ દરમિયાન આવા કન્ટિન્યુઅસ કાર્યક્રમો જનજાગૃતિના ચાલુ જ રહેશે. અને આ વખતની થીમ એવી છે કે શિક્ષે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન. એ પ્રમાણેના અમારા કાર્યક્રમો સતત આખા માસ દરમિયાન ચાલુ રહેશે. આજે કેવી રીતે ઉજવ્યો? આજે ગુલાબ વિતરણ દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ કે લોકોને ગુલાબ આપી અને એ સમજે કે અમે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને જ બહાર નીકળીએ એ પ્રમાણે ધ્યાન રાખી અને જાગૃતિ ફેલાય અને દરેક વ્યક્તિ જાગૃત બને એ પ્રમાણેના અમે પ્રયત્નો કરીએ.